અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ટીબીની સારવાર ચાલતા દર્દીઓને ટીબી રોગની માહિતી માટે પેશન્ટ પ્રોવાઇડર મીટિંગ યોજાઈ। છોટાઉદેપુરના અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણના આદેશ અનુસાર અને તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર મનોહર રાઠવાના માર્ગદર્શન હેઠળ અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર હિરલ રાઠવાના સહયોગથી ટીબીના સારવાર ચાલુ હોય તેવા દર્દીને ટીબી રોગ અંગે પેશન્ટ પ્રોવાઇડર મીટિંગ બોલાવી ટીબી રોગના લક્ષણો, તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી। હેઠળ ટીબીની સારવાર ચાલુ હોય તેવા ટીબી દર્દીઓને ટીબી રોગ અંગે પેશન્ટ પ્રોવાઇડર મીટિંગ બોલાવી ટીબી રોગના લક્ષણો, તપાસ અને સારવાર વિશે વિસ્તૃત જાણકારી અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે આપવામાં આવી હતી, જેમાં એક ટીબી રોગના દર્દી માટે સરકાર દ્વારા મળતી સેવાઓ, વિનામૂલ્યે તપાસ, સારવાર તેમજ વિક્ષય તથા નિક્ષય પોષણ સહાય યોજના હેઠળ દર્દીના બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવતી ₹500 તેમજ ટ્રાઇબલ દર્દી માટે ₹750 સહાય વિશે પણ વિસ્તૃત વાત જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણે કરી હતી। યોજાયેલ પેશન્ટે પણ જરૂરી માહિતી સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકરે પણ આપી હતી। મીટિંગમાં જિલ્લા ક્ષય અધિકારી ડોક્ટર ભરતસિંહ ચૌહાણ, અર્બન આરોગ્ય કેન્દ્ર છોટાઉદેપુરના મેડિકલ ઓફિસર ડોક્ટર હિરલ રાઠવા, સદામભાઈ, જિલ્લા પંચાયત તથા સિનિયર ટીબી લેબોરેટરી સુપરવાઇઝર પરેશભાઈ વૈદ, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર મનહરભાઈ વણકર સહિત આરોગ્ય સુપરવાઇઝર રાજુભાઈ રાઠવા તેમજ લેબોરેટરી ટેકનિશિયન રાહુલભાઈ ઠક્કર સહિત પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તમામ કર્મચારી તથા ટીબી ચેમ્પિયન્સ અને ડોટ્સ પ્રોવાઇડરો તથા ટીબી રોગના દર્દીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર।